તમારે પણ આવું પોસ્ટર બનાવતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો તમારે એક પિક્સેલની જરૂર પડશે. તો પિક્સેલ તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો. તો આપણે તેમાં માપ લઈ આ રીતના એક બેકગ્રાઉન્ડ લઈશું. બેકગ્રાઉન્ડ પણ મેં ડાઉનલોડ કરેલું જ છે. તો આપણે પહેલાં બેકગ્રાઉન્ડ લઈ લઈએ. આ રીતે બેકગ્રાઉન્ડ લઈ તમારે જે પ્રમાણે રાખવું હોય તે પ્રમાણે રાખી શકો છો. આપણે આ રીતના કટિંગ કરી લઈએ. ત્યારબાદ આ રીતના કરી ફૂલ સાઈઝ કરી દેવાની. આ રીતે આપણે લઈ લેશું. આ રીતે તમે ખેંચી પણ શકો છો. તો આ રીતના લઈ લઈશું. ત્યારબાદ તેને લોક મારી દઈશું. આ રીતે ત્યારબાદ જે આપણે પીએનજી બનાવેલા છે તે લઈ લઈએ. તો પીએનજી પણ મેં બનાવેલા જ છે. તો આ રીતના લઈ લઈશું. તેની પણ સાઈઝ મોટી કરી દઈશું. તેને કલર આપી દઈએ. તો અહીંથી તમને આ કલર ઓપ્શન બીજી એક લાઈન છે તે કલરની છે તે આપણે આપી દઈશું. ત્યારબાદ જે આપણે પીએનજી છે તેનું ટાઇટલ તે લઈ લઈએ. આ રીતના તેની સાઈઝ થોડી નાની કરી દઈશું. આ રીતના અહીં રાખી દઈશું. આ રીતે તેને પણ કલર આપી દઈશું. આ રીતે લોક મારી દઈએ. ત્યારબાદ જે 4K HD વાળું પીએનજી છે તે લઈ લઈએ. તેને આ રીતના સાઈઝ નાની કરી દઈશું. તેને પણ લોક મારી દઈશું. ત્યારબાદ જે આપણે ઇફેક્ટ લાઇટ છે તે લઈ લઈએ. આ રીતના ઇફેક્ટ લાઇટ લીધી તેને આ રીતે સાઈઝ કરી લઈશું. આ રીતના આ રીતે કરી તેને ક્રોપિંગ કરી દઈએ. ક્રોપિંગ નહીં, સોરી, માઉસ છે તેને આ રીતના કરી અહીં આ રીતે રાખી ઓકે પર ટચ કરી લીટી આ રીતે વધારી દેવાની. કલર તમારે ચેન્જ કરવો હોય તો કરી શકો છો. તો આપણે કલર ચેન્જ કરી લઈએ. પહેલાં આપણે આ રીતના સાઈઝ મોટી કરી લઈએ. આ રીતે આપણે કલરનું ઓપ્શન છે બ્લેક કલર રાખી દઈશું. આ રીતના સરખી રીતે તમે રાખી દેજો. આ રીતે આપણે સેટ કરી લઈએ. આ રીતે ઉલટું કરી દઈશું. આ રીતે અહીં રાખી દઈશું. આ પ્રમાણે નીચે લઈ લોક મારી દઈએ. જ્યાં એમ થાય કે અહીં ત્યાં રાખી દેવા. આ રીતના સરખી રીતે સેટ કરી દેવાનું. મેં પોસ્ટર ઝડપથી બનાવ્યું છે નકર વિડીયો આપણે લાંબો બની જાય તે માટે. તમે સરખી ધ્યાન આપજો એટલે તમને પણ આવડી જશે. આ બધું સેટ કરતાં બહુ વાર લાગે. આપણે ઝડપથી વિડીયો બનાવી છે એટલે ધ્યાન આપજો. વિડીયો પણ થોડો લાંબો થશે. ત્યારબાદ આપણે એક ઇફેક્ટ લાઇટની જરૂર પડશે કારણ કે આ તો બધું તૂટી ગયું છે, થતું નથી. તો આપણે એક ઇફેક્ટ લાઇટ લઈ લઈએ. એના માઉસ ઉપર ક્લિક કરી બ્લેક પર રાખી લીટી ફૂલ કરી દઈશું. ત્યારબાદ સાઈઝ મોટી કરી લઈએ.
અહીંથી આ ખેંચી સૌથી નીચે લઈ લઈશું આ રીતના. તો પોસ્ટર કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો, અને આગલું પોસ્ટર તેના પર જોઈશું તે પણ કોમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળશું.